જય માતાજી, કેમ છો બધાય? બધાય મજામાં જઈશો ને અમે પણ મજામાં છે. તો ફરી અમારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત કરે છે સમર. કારણ કે આજ તો જો આપણે સમરને હાયરે લઈ લીધું છે, કારણ કે હવે હાલતા શીખી ગયો હોય ને એટલે ઘડીક આમ ભાગે ને આમ ભાગે, એના કરતાં આજ તમે જો તેડી લીધો છે ને આપણે આવી ગયા હતા આપણા માતાજી વાળા રૂમમાં. ને આજ એક સરપ્રાઈઝ છે, મારી હાયરે બીજું કોક હોતે છે. આજ તો જો અમારા ધુમેલભાઈનો બર્થડે છે એટલે નિશાળે જવા પણ તૈયાર થઈ ગયા છે. અને આજે તો બર્થડે હોય એટલે નિશાળના કપડાં નથી પહેર્યા. કા હેપી બર્થડે, થેન્ક યુ. અને બધા કોમેન્ટમાં ધુમેલને હેપી બર્થડે કરી નાખજો. ધુમેલ તૈયાર થઈ ગયો છે, નાહી ધોઈને અમે માતાજીના દર્શન કરી લઈએ. હાલો ધુમેલ, ધુમેલ માતાજીને પગે લાગી લઈએ. પછી એના બા ને એના દાદા આવે એને આ જો અમારા સમર જો લાઈટ ચાલુ કરી દે 1 મિનિટ. હો આમ જો અમારા ધુમેલભાઈ જો નીચો હાથ રખાય, નીચે હાથ રખાય ગાંડા. આજે તો હે ને ધુમેલનો બર્થડે હે ને એટલે એને ધુમેલના બા ને ધુમેલના દાદા ઘરે જમવા આવવાના છે. અને ઘરે જમવા આવીને પછી ધુમેલને આજે નિશાળે મૂકવા જવાના છે, કારણ કે બર્થડે છે ને એટલે એના પપ્પા ગયા છે બહાર. એટલે બ્લોગમાં બન્યા રહેજો. અને અમારે જો આ જાગતા હોય ને એટલે કંઈક આવો બ્લોગ બને. આ હોતા જ હારા છે, સમજી ગયા? તો અત્યારે જો ધુમેલ પણ નિશાળે વયો ગયો છે ને ધુમેલના બા આવ્યા હતા. મેં તમને કીધું તો આજે ઘરે જમવા આવવાના હતા, કારણ કે ધુમેલનો બર્થડે હતો એટલે એને નિશાળે ચોકલેટ દેવી હતી. એટલે એને તો ચોકલેટે લઈ આવ્યા હતા, જો મસ્ત મજાની ચોકલેટે પણ લઈ આવ્યા હતા. પણ નિશાળવાળાએ એમ કીધું કે ખાવા પીવાની વસ્તુ નહીં દેવાની, તમારે જે કંઈ બીજી વસ્તુ ચોપડી છે કે પેન્સિલ છે, ઇરેઝર છે એવું દેવું હોય ને તો છૂટ છે, બાકી ખાવાની વસ્તુ નહીં દેવા દે. એટલે પછી જો એ 2 ચોકલેટના બોક્સ લઈ આવ્યા હતા દેવા માટે, પણ નિશાળે ના પાડી સ્કૂલમાં કે નહીં દેવા દે. એટલે મમ્મી કે વાંધો નહીં હાલો કે હવે આજ તો નિશાળે વયો ગયો તો હવે કાલ મમ્મી કે આપણે પેન્સિલ લઈ આવશું એ કે બધાને દઈ દે. અને એ એટલો હરખાણો હતો ને કે આજ મારો બર્થડે છે, મારો બર્થડે છે, બા હું ચોકલેટ દઈશ, હું ચોકલેટ દઈશ, પણ ત્યાં દેવા ન દીધી. એટલે મમ્મી કે કાલ પછી જઈજો આંગણવાડીએ, અમારી બાજુમાં જ આંગણવાડી છે તો ત્યાં જઈશું અને દઈએ 100 ચોકલેટ. એ પ્રમાણે એ રાજી થાય અને આપણે દેવા માટે લીધી હતી. તો મમ્મી કહેવા આંગણવાડીએ દઈ આવજે. અને અત્યારે અમારા સમરભાઈ નાહી ધોઈને હોવાની ફૂલ તૈયારીમાં છે. નાહી કરી, નાહી કરી, ક્યાં નાહી કરી હતી? હું કઈ કાઢીશ નહીં, હું કઈ કાઢીશ નહીં. ના 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 ના. પપ્પા ક્યાં? પાપા ક્યાં? ક્યાં ક્યાં ગયા પપ્પા? ક્યાં? હાલો તો હવે આપણે સમરને હુવડાવી દઈ. અને આજે તો સાંજે તો એના કાકી પણ આવવાના છે, કારણ કે ધુમેલનો બર્થડે હોય એટલે એના કાકા ને કાકી 2 આવવાના છે. એટલે ધુમેલને વધારે એના કાકાનું બહુ શિવ ટકી, એના કાકાને શિવ ટકી કે, અને એના કાકીને કોઈ દી કાકી ન કહે અને જાનકી જ કહે. એટલે એના સાંજે એના કાકાને એના કાકી પણ આવશે. અને અત્યારે તો નિશાળે વયો ગયો છે. અને એ કે મને વહેલા હે તેડી જાય, હું નાસ્તો કરી લઉં ને એ કે પછી મને તેડી જાય છે. મને તેડી તો જાત, પણ મેં કીધું હમણાં એને પરીક્ષાઓ આલે છે ને, આજે અંગ્રેજીનું પેપર હતું એટલે નકર તો થોડો વહેલો આપણે તેડી આવત. અને પછી પેપર દેવાનું થાય ને પછી તેડવાનું ન જવા દે, ખોટું આપણે પૂછવું કે મેં તેડી જાય, એટલે રહેવા દીધું. તો બ્લોગમાં બન્યા રહેજો અમારો વિડીયો જોવા માટે. આજે કંઈક ધુમેલના પપ્પા ધુમેલ આટલું સરપ્રાઈઝ લઈ આવી છે, હવે હું લઈ આવે એ પણ આગળ તમારે જોવું હોય તો વિડીયોમાં બન્યા રહેજો. એના આવો હરખ તો એને એકોય બર્થડેમાં નથી, આમાં કોઈ અલગ જ એને આમ હે કે આજ મારો બર્થડે છે, આજ મારો બર્થડે છે. એટલો ટાઈમ થયો ને એટલો હરખાણો કોઈ દી નહીં. આને આજ તો મેન હતી કે આજ છે ને ધુમેલ વહેલો ઉઠી ગયો હતો. 5 વાગ્યામાં મમ્મી કે જાગે છે, કારણ કે મમ્મી ભેગો હોય ને તો કે મમ્મી કે આજ 5 વાગ્યાનો હોય કે જાગીને મને કહે મને આજ બધા હેપી બર્થડે કહે ને, આજ મને હેપી બર્થડે કહે ને, એટલે એવો હરખાણો છે. તો બ્લોગમાં બન્યા રહેજો. નિરાતે જ છે.
नहीं रहा था